કતારગામમાં એક ઇસમે ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી 4 હીરાના મશીન બનાવતી કંપનીના કર્મચારી પાસેથી 8 કરોડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ગુજરાતમાં નકલી અધિકારીઓના સ્વાગમાં છેતરપિંડી કે લૂંટના બનાવો પણ બની રહ્યા છે, ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા બાલા આશ્રમ રોડ ખાતે લૂંટનો બનાવ બન્યો હતો। હીરાના 4 વેપારીઓ કતારગામ સેફ વોલ્ટમાંથી ₹8 કરોડ લઈને ઇકો કારમાં જઈ રહ્યા હતા, ત્યારે કાળી બેગ સાથે રોડ ઉપર ઉભેલા એક યુવાને કારને ઊભી રખાવી પોતે ઇન્કમટેક્સના અધિકારી હોવાની ઓળખ આપી કારમાં બેસી ગયો હતો। ત્યારબાદ ઇકો કાર થોડી દૂર ગયા બાદ ઊભી રખાવી બંદૂક બતાવી 4 વેપારીઓને ધમકાવીને ₹8 લાખની રોકડ લૂંટીને ફરાર થઈ ગયો હતો। આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને નાકાબંધી કરીને તપાસ હાથ ધરી છે। પોલીસને આ બનાવમાં શંકા લાગી રહી છે। એક યુવક 4 જેટલા વ્યક્તિઓને અપહરણ કરી 8 કરોડ રૂપિયા લૂંટી લે તે વાત પોલીસને ગળે ઉતરતી નથી। રસ્તા પર બેગ લઈને ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપનારા વ્યક્તિની વાતમાં પણ ફરિયાદીઓ આવી જવું અને 8 કરોડ રૂપિયા આપી દેવા તે વાતને પણ પોલીસ સમજી શકતી નથી। આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા બાલા આશ્રમ રોડ ખાતે અનેક હીરા કારખાના, સેફ વોલ્ટ ઓફિસ તેમજ આંગળિયા ઓફિસો આવેલી છે, ત્યારે મંગળવારે બાલા આશ્રમ વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી। શહેરના કતારગામ સેફ વોલ્ટમાંથી એક ઇકો કારમાં 4 જેટલા હીરા વેપારીઓ 8 કરોડ રોકડા લઈને જઈ રહ્યા હતા। આ દરમિયાન હાથમાં કાળા કલરની બેગ લઈ રસ્તાની વચ્ચે એક યુવક આવ્યો, ઇકો કારને ઊભી રખાવી હતી ને ત્યારબાદ યુવકે પોતાની ઓળખ ઇન્કમટેક્સના અધિકારી તરીકે આપી હતી। ઇકો કારમાં બેસી ગયો હતો અને ઇકો કારમાં બેસેલા 4 વેપારીઓને થોડી દૂર લઈ જઈ પોતાની પાસે રહેલી બંદૂક બતાવી હતી। બાદમાં ગાડીમાં રહેલા 8 કરોડ રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો। બનાવ અંગે ઘટના સ્થળે પહોંચેલી ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા ફરિયાદીની ફરિયાદ મુજબ તપાસ હાથ ધરી હતી। દરમિયાન જે જગ્યાએ ઇન્કમટેક્સ અધિકારી બનીને યુવક પોતાની કારમાં બેસ્યો હોય તે જગ્યાએથી પોલીસને સીસીટીવી પણ મળી આવ્યા હતા, જેમાં એક યુવક શંકાસ્પદ રીતે કારને રોકીને અંદર બેસતો હોય તેવું કેદ થયું હતું। જે રીતે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત ફરિયાદી દ્વારા કરવામાં આવી રહી છે તે સાંભળતા જ પોલીસને અનેક શંકાઓ ઉપજી રહી છે। એક યુવક 4 જેટલા વ્યક્તિઓને અપહરણ કરીને 8 કરોડ રૂપિયા લૂંટી લે, આ વાત પોલીસને ગળે ઉતરતી નથી। રસ્તા પર બેગ લઈને ઇન્કમટેક્સ અધિકારી તરીકેની વાત કરનાર વ્યક્તિની વાતમાં પણ આ ફરિયાદીઓ આવી જવું અને 8 કરોડ રૂપિયા આપી દેવા તે વાતને પણ પોલીસ સમજી શકતી નથી।